હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનિયર ક્લાર્કની જે ભરતી જે છે એ બહાર પાડવામાં આવી છે. ઓકે, જાહેરાત ક્રમાંક 27/2023-24ની. ઓકે, તો આ જે ભરતી જે છે એના ફોર્મ ક્યારે ભરાવાના ચાલુ થશે, કેટલી જગ્યાઓ છે, એનો સિલેબસ શું છે, કેટલી ફી ભરવાની છે, કેવી રીતે ફોર્મ ભરવાનું છે વગેરે માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. પોસ્ટનું નામ છે સહાયક જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક. ટોટલ જગ્યા છે 612. એમાં 268 બિન અનામત, 61 આના આપણે EWS છે અને 137 છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, 17 અનુસૂચિત જનજાતિ, 129 અનુસૂચિત જનજાતિ. દિવ્યાંગ અનામતની હાલ 36 ખાલી જગ્યા છે, જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે. લાયકાતની જો આપણે વાત કરીએ તો કોઈ પણ માન્ય વિદ્યા શાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ હોય તે આમાં ફોર્મ ભરી શકે. કોઈ પણ માન્ય વિદ્યા શાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ હોય એ પાસ હોય એ ફોર્મ ભરી શકે. મતલબ કે સેકન્ડ ક્લાસ જે ગ્રેજ્યુએટ હોય એનાથી નીચે કોઈ હોય, માંડ પાસ થયા હોય તો એ આમાં ફોર્મ ભરી શકશે નહીં. અને સરકાર માન્ય સંસ્થામાંથી CCC પાસ કરેલું હોવું જોઈએ. CCCનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. ઓકે, અહીંયા લાયકાતમાં લખેલું છે. અને બીજું કે હાલની અંદર આનો જે પગાર ધોરણની જો આપણે વાત કરીએ તો સૌથી મહત્ત્વનું છે કે 26,000 રૂપિયા તમને ફિક્સ વેતન આપવામાં આવશે પ્રથમ 3 વર્ષ સુધી. મતલબ કે અહીંયા જો આપણે ગુજરાત સરકારમાં મોટા ભાગે 5 વર્ષ સુધી ફિક્સ પગાર હોય છે, પરંતુ અહીંયા જો મહત્ત્વની વાત એ છે કે આમાં 3 વર્ષ સુધી જ ફિક્સ પગાર હશે, પછી ડાયરેક્ટ સીધો તમારો ફૂલ પગાર થઈ જશે. ઓકે, અને 1900 ગ્રેડ પે તમારો આમાં લાગુ પડે છે. ઓકે, પ્રથમ 3 વર્ષ સુધી 26,000 રૂપિયા તમારો પગાર રહેશે. વય મર્યાદાની આપણે વાત કરીએ તો 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તે. ઓકે, આમાં પછી અનામતનો લાભ મળશે તમને વય મર્યાદામાં. CCCની લાયકાત બાબતે, CCCની લાયકાતની આપણે જો વાત કરીએ તો ગુજરાત સરકારનો એક ઠરાવ છે. ઓકે, ગુજરાત સરકારનો ઠરાવ જે છે 13/8/2008નો 2007-120-320 આ એક ઠરાવ સરકારે બહાર પાડ્યો હતો અને એમાં બેઝિક કમ્પ્યુટરની લાયકાત માટેનું એક આખું પરિપત્ર બહાર પાડ્યો છે. તો એ મુજબ CCCનું સર્ટિફિકેટ તમે ધરાવતા હોવા જોઈએ. ઓકે, અને અથવા તો જો CCC તમે જો બીજી આમાં મહત્વની વાત એ છે કે તમે ધોરણ 10 અથવા ધોરણ 12 આ બેમાંથી કોઈ પણ એક ધોરણની અંદર તમારે એક વિષય કમ્પ્યુટર હોય તો તમારે CCC સર્ટિફિકેટની જરૂર નથી. CCCના સર્ટિફિકેટની જરૂર પડશે નહીં. જો ધોરણ 10માં અથવા તો ધોરણ 12માં જો તમારે એક વિષય કમ્પ્યુટર હોય તો CCC સર્ટિફિકેટની જરૂર નથી. પરંતુ જો ધોરણ 10 અથવા ધોરણ 12માં તમારે કમ્પ્યુટર વિષય હતો નહીં તો તમારે CCC સર્ટિફિકેટની જરૂર હશે. અને એ પણ મોટા ભાગે જ્યારે તમારો DBમાં નામ આવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે માગતા હોય છે. હવે ફીની જો આપણે વાત કરીએ સૌથી મહત્ત્વની, તો ઉમેદવારોએ અરજી દીઠ 500 રૂપિયા અંકે પૂરા ભરવાના થાય છે. એ પણ જનરલ કેટેગરીના બિન અનામત વર્ગના ઉમેદવારોએ. ઓકે, અને જે EWS છે, પછી SCBC છે, SC છે, પછી SC ST જે છે એ બધા ઉમેદવારો જે છે એમને 250 રૂપિયા ભરવાના છે. કેટલા? 250 રૂપિયા ભરવાના થશે, 250 રૂપિયા ભરવાના છે. ઓકે, અને આ જે ફી જે છે 25/4/2024 સુધીમાં ભરવાની રહેશે. અને આના જે ફોર્મ જે છે એ ભરાવાના 15/4/2024, એટલે કે જોઈએ તો કે કાલે 15/4/2024 સુધી જ આના ફોર્મ ભરાવાના ચાલુ રહેશે. આજથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ જાય, છેલ્લી તારીખે 15/4/2024 સુધી આના ફોર્મ ભરાશે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે એની અંદરથી જ આના ફોર્મ જે છે એ ભરાશે. ઓકે, જો બધી ઉંમર, લાયકાત, અનુભવ એ બધી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની જ ગણવામાં આવશે. માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું
કન્ઝર્વેશન કોષ્ટક રજૂ કરવાનું રહેશે. જો આ એક તમે નોટ કરી લેજો. અમુક યુનિવર્સિટીમાં ગ્રેડ હોય છે, તેમાં ટકાવારીનું કન્ઝર્વેશન સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું હોય છે. પછી જો વય મર્યાદાની જો આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ, જનજાતિ, EWS, બરાબર, પછી આ બધા ઉમેદવારો જે છે એમાં ટોટલ 5 વર્ષની એમને છૂટછાટ આપવામાં આવશે. ઓકે, 33 વર્ષની હતી ને તો એની 5 વર્ષની એટલે કે 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. ઓકે, અને મહિલા ઉમેદવાર છે એમને પણ અલગથી છૂટછાટ મળે છે વય મર્યાદામાં. ઓકે, અને આ EWS વાળાની જો આપણે વાત કરીએ, EWS વાળાની આપણે જો વાત કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ. ઓકે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ. જો આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની વાત કરીએ તો વર્ગમાં સમાવેશ ન થતો હોવાનું જે પરિશિષ્ટ ક મુજબનું નવા નિયત કરેલા ગુજરાતી નમૂના પરિશિષ્ટ 4 મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અને આનું જે ફોર્મ જે છે અહેમદાબાદ city.government.jyotirvi આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ છે. ઓકે, ફોર્મ કઈ રીતે ભરવું તો જો આ આખી વેબસાઇટ છે અહેમદાબાદ city.government નામની જે વેબસાઇટમાં જવાનું. પછી આખી જે એની વેકન્સી અથવા તો રિક્રુટમેન્ટવાળી જે લિંક છે એમાં તમારે જશો, અથવા તો આ લિંક ઉપર ડાયરેક્ટ જશો તોય તમને ખુલી જશે. ઓકે, પછી આમાં આખું ફોર્મ ભરી દેવાનું. પછી અહીંયાથી જ ઓનલાઈન તમારે પેમેન્ટ કરી દેવાનું રહેશે. જો આ તમે વેબસાઇટમાં જશો ને અહેમદાબાદ સિટીની, ઓકે, મ્યુનિસિપલ કોર્પોરેશન, પછી અહીંયા પબ્લિક ઇન્ફોર્મેશન હશે, અહીંયા રિક્રુટમેન્ટ છે અને રિઝલ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું. પછી એમાં ક્લિક કરશો એટલે અહીંયા તમને જો આખી એડવર્ટાઇઝમેન્ટ તમને બતાવશે. અહીંયા એડવર્ટાઇઝમેન્ટ આખી અલગ અલગ તમને બતાવતી હશે આમાં. પછી જે તમારે આપણે જે ભરતી હોય માની લો કે, તો એના ઉપર તમારે અપ્લાય કરવાનું. અપ્લાય કરીને અહીંયા તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. પછી આખું તમારે તમે ફોર્મ ભરી દેવાનું. ઓકે, પછી સબમિટ કરી દેવાનું ને ફી ભરી દેવાની રહેશે. અને આ સિલેબસની કંઈ અત્યારે આમાં આપેલો છે નહીં. સિલેબસ હવે પછી કદાચ આપવામાં આવશે. ઓકે, તો એના માટે તમારે વેબસાઇટ જોતા રહેવાની છે. થેન્ક યુ. જય હિન્દ.